નમસ્કાર, ન્યૂઝ અપડેટેડ 9 માં હું છું ધ્રુવિશા આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ। ગાંધીનગરના ખોરજમાં ભવ્ય અને દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે। આ પાવન પ્રસંગે ખોરજ ખાતે ગુજરાતનું સૌથી મોટું ઐતિહાસિક સંત સંમેલન મળી રહ્યું છે। દેશ અને રાજ્યના પૂજનીય સાધુ સંતોની વિશેષ ઉપસ્થિતિમાં આ સંત સંમેલન યોજાઈ રહ્યું છે। સંમેલનનું સંચાલન ડોક્ટર શ્રી રામેશ્વર બાપુ હરિયાણી કરશે અને આ સંત સંમેલનમાં ગોરખનાથ આશ્રમના મહંત શ્રી શેરનાથ બાપુ, જગન્નાથ મંદિરના શ્રી દિલીપ દાસજી મહારાજ, ભારતી આશ્રમના હરિહરાનંદ ભારતીજી મહારાજ ખાસ ઉપસ્થિત રહેશે। આ સાથે જ સંત શ્રી કાલીપુત્ર કાલીચરણ મહારાજ સંત સંમેલનને શોભાવશે। આ સંત સંમેલનમાં ગુજરાતના તમામ તીર્થસ્થાનોના મહંતશ્રી ઉપસ્થિત રહી આ પ્રસંગને વધુ આધ્યાત્મિક અને પાવન કરશે। સાધુ સંતોના આશીર્વચનથી ખોરજની ધરા અતિ પાવન થશે। સાથે જ સાધુ સંતોની પાવન ઉપસ્થિતિમાં સનાતન ધર્મનો જયઘોષ બોલાશે। સનાતન ધર્મની રક્ષા કાજે સંત વિભૂતિઓ માર્ગદર્શન પણ આપશે। તો ગાંધીનગરના ખોરજ ખાતે ભવ્ય અને દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે અને આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજે ત્રીજો દિવસ છે। આ પાવન પ્રસંગે ખોરજ ખાતે ગુજરાતનું સૌથી મોટું ઐતિહાસિક સંત સંમેલન પણ મળી રહ્યું છે, જેમાં દેશ અને વિદેશના અનેક સંતો ઉપસ્થિત રહેશે અને શોભા અભિવૃદ્ધિ કરશે આ સંત સંમેલનની। તો સાથે જ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અંબે માં બહુચરનો પણ થવાનો છે। તો ત્રિદિવસીય આ મહોત્સવ છે। અલગ અલગ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આપને એ પણ જણાવી દઈએ કે ગઈકાલે શોભાયાત્રાનું આયોજન થયું હતું। શોભાયાત્રા બાદ યજ્ઞવિધિ પણ કરવામાં આવ્યા હતા, વિધિ વિધાન કરવામાં આવ્યા હતા। તો રાત્રે એક દિવસ ડાયરાની રમઝટ, બીજા દિવસે લોકો ગરબા પણ રમ્યા હતા। તો અલગ અલગ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે। આ ઐતિહાસિક સંત સંમેલન આજે છે અને આ સાથે જ આપણી સાથે ખોરજથી સંવાદદાતા ઉમંગ જોડાઈ ગયા છે। ઉમંગ, આજે સૌથી મોટું સંમેલન સંત સંમેલન છે, અલગ અલગ સંતો મહંતો તેમાં હાજર રહેવાના છે। હાલ ત્યાં કેવો ભક્તિમય માહોલ, સંત સંમેલનની શરૂઆત કેવી? તૈયારીઓ પૂરજોશમાં, ન ભૂતો ન ભવિષ્યથી એવું આયોજન છે ખોરજ ગામમાં કરવામાં આવ્યું છે। મહા સંત સંમેલન છે આજે ખોરજ ગામમાં યોજાવા જઈ રહ્યું છે, જેમાં અલગ અલગ પ્રાંતના મહામંડલેશ્વર મહારાજશ્રીઓ છે તેઓ હાજરી આપવાના છે, સંતો હાજરી આપવાના છે અને ખુદ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી પણ આજે જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો સમાપન દિવસ છે તેમાં હાજરી આપવાના છે ને તેને લઈને દ્રશ્યો છે અમારા કેમેરા પર્સન વિજય આપને બતાવી રહ્યા છે કે પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે। મંડપથી માંડી, ખુરશીઓથી માંડીને તમામ વસ્તુઓ છે ગોઠવાઈ રહી છે। બીજી બાજુ યજ્ઞશાળા જ્યાં આવેલી છે ત્યાં આગળ પણ ટૂંક જ સમયમાં પ્રાણ પ્રતિષ્ઠાની જે પૂજા છે, સતચંડી યજ્ઞ જે ચાલી રહ્યો છે તે પણ શરૂ થશે અને તેને લઈને તમામ જે તૈયારીઓ છે એ ચાલી રહી છે। સાથે જ જે શેરનાથ બાપુ છે, મહામંડલેશ્વર દિલીપદાસજી મહારાજ છે, ગઈકાલે જેમણે શિવ તાંડવ ગાય અને એક અલૌકિક માહોલ જેમણે ઉભો કર્યો હતો, કાલીચરણ મહારાજ છે તેઓ અહીંયા રહેવાના છે। સાથે જ મહામંડલેશ્વર લલિત કિશોર બાપુ લીંબડીથી જે છે તેઓ પણ અહીંયા હાજર રહેવાના છે। આપ જોઈ શકાય છે કે સ્ટેજની તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલી રહી છે અને આપણી સાથે ધર્મેશ વૈદ્ય છે, તેમની સાથે વાત કરીએ। ધર્મેશભાઈ, ન ભૂતો ન ભવિષ્યથી મહા સંત સંમેલન આજે ખોરજ ગામમાં યોજાવા જઈ રહ્યું છે। ભક્તિમય માહોલમાં ખોરજ 2 દિવસથી લોળે ચડેલું છે। આજનું વ્યવસ્થા શું છે, આજનો કાર્યક્રમ શું છે? ગાંધીનગરના ખોરજમાં જે ધર્મ અવસર ત્રિદિવસીય જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે, માં અંબા, માં બહુચર, માં ચામુંડવા અને બળિયાદેવની જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે એનો આજે સમાપન અને પૂર્ણાવતીનો અવસર છે, ત્યારે સંત સંમેલનનું આયોજન કર્યું છે। ભારતભરમાંથી સંતો, મહંતો અને અગ્રણીઓ બધા પધારવાના છે। મહત્વની વાત એ છે કે ખોરજ ગામમાં ત્રિદિવસીય અવસરનો જે ભક્તિમય માહોલ છે એમાં પૂજ્ય કાલીચરણ મહારાજ જે છે એ પણ પધારવાના છે, શેરનાથ બાપુ છે, ગિરનારી સાધુ સંતો મંડળ છે, અમદાવાદ સહિત ભારતભરમાંથી સાધુ સંતો પહેલીવાર ખોરજમાં આવી રહ્યા છે। ખોરજના જે ગ્રામજનોમાં એમાં પણ પૂર્વ સંધ્યાએ ગઈકાલે
એક આનંદ હતો કે એક ધર્મમય માહોલ સાધુ સંતોના પગલા આ ગામમાં પડશે અને એની તૈયારીઓ અત્યારે પૂરજોશમાં થઈ રહી છે. બરાબર 12:30 વાગે આ જે સંત સંમેલન શરૂ થશે ને એમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સહિત ઉપસ્થિત રહેનાર છે. અંદાજે કેટલા સંતો છે ન ભૂતો ભવિષ્યથી ખોરજમાં આવડું મોટું સંમેલન, અંદાજિત કેટલા સંતો મહામંડલેશ્વર છે આજે? 100 થી વધુ જેને કહી શકાય છે સાધુ સંત સમાજના જે અગ્રણી કહેવાય, મહામંડલેશ્વર કહેવાય, પરમ પૂજ્ય જે વંદનીય સંતો કહેવાય, એ જુનાગઢ હોય, અમદાવાદ હોય, લીમડી હોય, અયોધ્યા હોય, આ તમામ જગ્યાએથી જેને કહી શકાય કે સંતો મહંતો આવશે. ખોરજ માટે એક આજે ઐતિહાસિક પ્રસંગ છે કે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સાથે સાધુ સંતોના પગલા આ ગામમાં પડવાના છે. સાધુ સંતોના પગલા અહીંયા પડવાના છે ને તેને લઈને તૈયારીઓ છે પણ થઈ રહી છે. સહયોગી કિશન આપણી સાથે છે, કિશન સાથે પણ વાત કરીએ. કિશન, પૂરજોશમાં તૈયારીઓ, ખોરજ આજે ફરીથી ઝૂમવાનું છે, આજે સમાપન દિવસ, પ્રાણ પ્રતિષ્ઠા સાથે જ નેતાઓ અને સંતો બંને પધારવાના. બિલકુલ, છેલ્લા 2 દિવસથી ખોરજ ગામની અંદર જે સિદ્ધિ ગ્રુપ છે તેના દ્વારા નિર્મિત, ગુજરાત ફર્સ્ટ દ્વારા નિર્મિત માં બહુચર, માં અંબે, બળિયાદેવ ના જે મંદિરોનું નિર્માણ થયું છે તેને લઈ અને ભવ્યથી ભવ્ય કાર્યક્રમ એ છેલ્લા 2 દિવસથી ગુજરાત ફર્સ્ટ પર આપ નિહાળી રહ્યા છો. કીર્તિભાઈનો ડાયરો હતો, ગઈકાલે સાંત્વનીના ગરબા હતા અને આજે મંદિરો છે એ મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા છે. તમામ મંદિરોની અંદર જે મૂર્તિઓ છે બિરાજ થશે અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજે બપોરે પૂર્ણ થશે. પરંતુ એ પહેલા ભવ્યાતિ ભવ્ય જે સંત સંમેલન છે એ સંત સંમેલન આજે થવાનું છે, જેમાં પૂજ્ય શેરનાથ બાપુ મહંત ગોરખનાથ આશ્રમ જે ટ્રસ્ટ છે જુનાગઢનો આશ્રમ, ત્યાંથી ગોરખનાથ બાપુ પધારવાના છે. સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ રહેશે. હર્ષભાઈ સંઘવી ઉપસ્થિત રહેવાના છે. પરમ પૂજ્ય મહંત શ્રી અખિલેશ દાસજી મહારાજ પણ ઉપસ્થિત રહેવાના છે. સાથે જ અહીંના ધારાસભ્યો સહિત તમામ સંતો મહંતો 40 થી પણ વધારે મોટી સંખ્યામાં જે અલગ અલગ આપણા આશ્રમો છે ત્યાંથી સંતો મહંતો છે પધારવાના છે. ગઈકાલે મહારાષ્ટ્રથી જે કાલીચરણ બાપુ છે તેમના વિશેષ આશીર્વાદ એ ગુજરાત ફર્સ્ટ અને શ્રી સિદ્ધિ ગ્રુપને મળ્યા છે અને આજે પણ આ વિશેષ સમારોહ યોજાવાનો છે, જેમાં મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને હર્ષભાઈ સંઘવી આ તમામ લોકો ઉપસ્થિત રહેશે અને ભવ્યાતિ ભવ્ય સંત સંમેલન અને જે આપણે સનાતન ધર્મની અંદર, આપણે હિન્દુ ધર્મની અંદર આપણા સંતો મહંતોનું વિશેષ જ્યારે આપણે માન સન્માન આપ્યું છે ત્યારે આ સંતો મહંતો અહીં ઉપસ્થિત રહી અને આખાય ખોરજ ગામને, આખાય સિદ્ધિ ગ્રુપને, ગુજરાત ફર્સ્ટને આશીર્વાદ આપવાના છે. અને આ વિશેષ કાર્યક્રમ એ 11:30 થી 12 વાગ્યાની અંદર શરૂઆત થશે. 2 વાગ્યા સુધી આ કાર્યક્રમ શરૂ રહેશે. તમામ સંતો મહંતોના આપણે આશીર્વચન સાંભળીશું, એમના આશીર્વાદ પણ લેવાના છે અને આ વિશેષ કાર્યક્રમની અંદર ન ભૂતો ન ભવિષ્યથી એવો વિશેષ કાર્યક્રમ એ આજે ખોરજ ગામની અંદર થવા જઈ રહ્યો છે. ન ભૂતો ન ભવિષ્યથી ખોરજ ગામ આજે ફરીથી ભક્તિમય માહોલ જે ચાલી રહ્યો છે એમાં સંત સંમેલન ખોરજમાં અંદર 100 થી વધારે સાધુ સંતો, સનાતન ધર્મ ને જ્યારે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને પછીનું સૌથી મોટું જો સંત સંમેલન યોજાતું હોય તો ગાંધીનગરના ખોરજમાં યોજાઈ રહ્યું છે. સિદ્ધિ ગ્રુપના ચેરમેન મુકેશભાઈ પટેલ સાથે જ ગુજરાત ફર્સ્ટના એમડી છે જસમીનભાઈ પટેલ, તેમના થકી જે ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે એમાં સૌ કોઈ સહભાગી હિલોળે ચડીને થઈ રહ્યા છે. ત્યારે તમામ દર્શકોને પણ અમારી જે ગુજરાત ફર્સ્ટની લાઈવ લિંક છે, લાઈવ લિંક થકી આપ સીધા જ દર્શન છે એ તમારા મોબાઈલની અંદર, યુટ્યુબની અંદર લિંક ખોલી અને પણ કરી શકશો. સાથે સાથે ગુજરાત ફર્સ્ટ ચેનલ ઉપર પણ અમે સતત લાઈવ પ્રસારણ બતાવતા રહીશું, એટલે કે ખોરજ ગામ અને આસપાસના જે વતનીઓ છે તે પણ આ સંત સંમેલનમાં સહભાગી ગુજરાત ફર્સ્ટ થકી થઈ શકશે તેવું પણ આયોજન છે કરવામાં આવ્યું છે. ટૂંક સમયમાં જે હવન છે એ શરૂ થવાનો છે, સતચંડી યજ્ઞ ચાલી રહ્યો છે તેની શરૂઆત થશે અને પછી જે પ્રાણ ફૂંકવામાં આવશે અને માં ઉમિયા, માં બહુચર, માં અંબા અને બળિયાદેવજીને જે પ્રતિમા છે તેને મંદિરમાં પ્રસ્થાપિત પણ કરવામાં આવશે. જી ઉમંગ, માહિતી બદલ આપનો આભાર. તો ખોરજવાસીઓ માટે આજનો આ દિવસ ખૂબ જ ખાસ રહેશે. એક તરફ પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે માતાની અને બીજી તરફ સંતો મહંતોની વિશેષ ઉપસ્થિતિ પણ હશે. તો સંતો મહંતોની હાજરીથી શોભામાં અભિવૃદ્ધિ તો ચોક્કસ થશે, પરંતુ ખોરજની ધરા એ ખૂબ જ પાવન પણ થઈ જશે. તો આ બે શુભ પ્રસંગ ખોરજની ધરતી પર, ખોરજની ધરા પર આજે યોજાવા જઈ રહ્યા છે. થોડી જ વારમાં સંત સંમેલનની પણ શરૂઆત થશે, પહેલા યજ્ઞની પણ શરૂઆત થશે. અમારા સંવાદદાતા ઉમંગ કે જેઓ ત્યાં છે, જેઓએ જણાવ્યું કે હાલ ત્યાં કેવો માહોલ છે, તૈયારીઓને આખરી ઓપ પણ આપી દેવામાં આવ્યો છે. તો ખોરજની ધરા પર આજે આ ઐતિહાસિક પ્રસંગ થશે. અનેક સંતો મહંતો
અહીંયા હાજરી આપશે. તો છેલ્લા 2 દિવસથી અલગ અલગ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. વિધિ વિધાન કરવામાં આવી રહ્યા છે ખોરજની આ ધરા પર. તો આ ભવ્યાતિ ભવ્ય અવસર પ્રાણ પ્રતિષ્ઠાનો ખોરજવાસીઓ માટે ગઈકાલે રાત્રે સાંત્વરી ત્રિવેદી દ્વારા ગરબાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. તો અનેક લોકો ગરબે પણ ઘૂમ્યા હતા અને માની આરાધના કરી હતી. શક્તિ અને ભક્તિની આરાધનાનો આ મહાપર્વ પણ ચાલી રહ્યો છે અને એ જ મહાપર્વમાં અનેક લોકો સહભાગી થઈ રહ્યા છે. ખોરજવાસીઓ પણ ધન્યતા અનુભવી રહ્યા છે અને મુકેશ પટેલ ચેરમેન સિદ્ધિ ગ્રુપના અને સાથે જ ગુજરાત ફર્સ્ટના એમડી જસ્મીન પટેલ જેમના દ્વારા આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈ ખોરજવાસીઓ તેમનો આભાર પણ પ્રગટ કરી રહ્યા છે.